सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे जगत्कारणं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करं। તમે બે વચ્ચે એકલું કરજો, તમે બે વચ્ચે આવ્યો આના ઉપર ધીમી ધારે અભિષેક કરવાનો છે। હું સ્તોત્ર બોલું, બરોબર? આપણે રુદ્રી કે ને એ વૈદિક રુદ્રી ઓમ કરી દે। ચાલો, જરૂર પડે તો ઊભા થઈ જાજો, જરા વાંકા એવું કરવું પડે તો। ઓમ નમો ભવાય સર્વાય रुद्राय वरदाय च पशूनां पतये नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखघ्नाय नमस्ते मखघातिने कुमार गुरवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय धूम्राय व्याधिने न पराजिते नित्यं नीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय तिमिधर व्याधाय च सुरतसे अचिन्त्यायाम्बिका भर्त्रे सर्वदेवस्तुता च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्रह्मण्यायाजिताय च विश्वात्मने विश्वसृजे विश्वमावृत्य तिष्ठति नमो नमस्ते सत्याय भूताना प्रभवे नमः पंचवक्त्राय सर्वाय शंकराय शिवाय च नमोस्तुते वाचस्पते प्रजानां पतये नमः नमो विश्वस्य पतये महतां पतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुज मन्यवे सहस्ररेत्रपादाय नमः संख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यतां नो वरप्रभो एवं स्तुत्वा महादेव वासुदेव सहार्जुन प्रसाद्यमाशा भवं सदा सर्वाकांक्षपूर्ण करोतु। ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। बस आ पकड़ बेटा, બે લોટા મને હવે એમાંથી ભગવાન લઈ અને નેપકિનમાં લઈ લો, ભગવાનને લૂછી નાખો અને આ પાણીના આમાં નાખી દો। એક એક પછી એક એક લઈ લો, લૂછી અને આમાં પધરાવ્યો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ नीचे मूकी दे। जो कुमार અને શિવજીને ભસ્મ લગાવો, 3 લીટા કરવાને। ઊભા થઈ જાવ જરૂર પડે તો। ત્રિપુંડ કરે ને એવી રીતે શિવજીને તિલક કરો, પકડે બીજા હાથે વાંધો નહીં। આયા આમાં 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 સીધું કરી લો। હવે હું જે નામ બોલું ને એના આધારે તમારે ફૂલ એક એક નમઃ કહું એટલે ચડાવી દેવાનું। જો આવી રીતે ઓમ શિવાય નમઃ આવી રીતે, બરાબર? બધાને ચડાવવાના। ખાલી એક એક બબે પાંખડી લેજો, 120 નામ ચડાવવાના છે।
આમાં લઈ લે એવું લાગે તો આમાં મૂકી દે, વાંધો નહીં, હાથમાંથી બધી ઢોળાશે. બીજું વાસણ કંઈ જોઈએ છે તો છે, બીજી ડીશ ને એવું જોતું તો એમાં લઈ લો લેવું તો. તને જોઈશે? ચલો. ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ પિનાકિને નમઃ, ઓમ શશિશેખરાય નમઃ. કોઠિયા ઉપર ચડાવવાનો. ઓમ વામદેવાય નમઃ, ક્યારેક આમાં ક્યારેક અમે. ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ કપર્દિને નમઃ, ઓમ નીલલોહિતાય નમઃ, ઓમ શંકરાય નમઃ, ઓમ શૂલપાણये નમઃ, ઓમ ખટ્વાંગિને નમઃ, ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ, ઓમ શ્રીપિવિષ્ટાય નમઃ, ઓમ અંબિકાનાથાય નમઃ, ઓમ કંઠાય, ઓમ શ્રીકંઠાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ ત્રિલોકેશાય નમઃ, ઓમ શીતિકંઠાય નમઃ, ઓમ શિવાપ્રિયાય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ કપાલિને નમઃ, ઓમ કુમારये નમઃ, ઓમ અંધકાસુરસુદનાય નમઃ, ઓમ ગંગાધરાય નમઃ, ઓમ લલાટાક્ષાય નમઃ, ઓમ કાલકાલાય નમઃ, ઓમ કૃપાનિધये નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ પશુહસ્તાય નમઃ, ઓમ પરશુહસ્તાય નમઃ, ઓમ મૃગપાણये નમઃ, ઓમ જટાધરાય નમઃ, ઓમ કૈલાસવાસિને નમઃ, ઓમ કવચિને નમઃ, ઓમ કઠોરાય નમઃ, ઓમ ત્રિપુરાંતકાય નમઃ, ઓમ વૃષાંકાય નમઃ, ઓમ વૃષભારૂઢાય નમઃ, ઓમ ભસ્મો આ વચ્ચેની બે આંગળી છે. ઓમ ભસ્મોદ્ધૂલિતવિગ્રહાય નમઃ, ઓમ સામપ્રિયાય નમઃ, ઓમ સ્વરમયાય નમઃ, ઓમ ત્રયમૂર્તये નમઃ, ઓમ અનીશ્વરાય નમઃ, ઓમ સર્વજ્ઞાય નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ સોમસૂર્યાગ્નિલોચનાય નમઃ, ઓમ હવિષે નમઃ, ઓમ યજ્ઞમયાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ પંચવક્ત્રાય નમઃ, ઓમ સદાશિવાય નમઃ, ઓમ વિશ્વેશ્વરાય નમઃ, ઓમ ગણનાથાય નમઃ, ઓમ પ્રજાપતये નમઃ, ઓમ હિરણ્યરેતસે નમઃ, ઓમ દુર્ધર્ષાય નમઃ, ઓમ ગિરીશાય નમઃ, ઓમ ગિરીશાય નમઃ, ઓમ અનઘાય નમઃ, ઓમ ભુજંગભૂષણાય નમઃ, ઓમ ભર્ગાય નમઃ, ઓમ ગિરિધન્વને નમઃ, ઓમ ગિરિપ્રિયાય નમઃ, ઓમ કૃતિવાસસે નમઃ, ઓમ પુરારાતये નમઃ, ઓમ ભગવે નમઃ, ઓમ પ્રમથાધીપાય નમઃ, ઓમ મૃત્યુંજયાય નમઃ, ઓમ સૂક્ષ્મતનવે નમઃ, ઓમ જગદ્વ્યાપિને નમઃ, ઓમ જગદ્ગુરવે નમઃ, ઓમ વ્યોમકેશાય નમઃ, ઓમ મહાસેનજનકાય નમઃ, ઓમ ચારુવિક્રમાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ ભૂતપતये નમઃ, ઓમ સ્થાણવે નમઃ, ઓમ आहये बुध्नायाय नमः, ओम दिगंबराय नमः, ओम अष्टमूर्तये नमः, ओम अनेकात्मने नमः, ओम सात्विकाय नमः, ओम शुद्धविग्रहाय नमः, ओम शाश्वताय नमः, ओम खंडपरशवे नमः, ओम अजाय नमः, ओम पाशविमोचकाय नमः, ओम मृडाय नमः, ओम पशुपतये नमः, ओम देवाय नमः, ओम महादेवाय नमः, ओम अव्ययाय नमः, ओम हरये नमः, ओम भगनेत्रभिदे नमः, ओम अव्यक्ताय नमः, ओम दक्षाध्वर हराय नमः, ओम हराय नमः, ओम पूषदन्तभिदे नमः, ओम अव्यग्राय नमः, ओम सहस्राक्षाय नमः, ओम सहस्रपदे नमः, ओम अपवर्गप्रदाय नमः, ओम अनंताय नमः,
ओम तारकाय नमः, ओम परमेश्वराय नमः, ओम सांब सदाशिवाय नमः। नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि। હવે બીલીપત્ર ચડાવવાના। બીલીપત્ર આપણી પાસે એટલા બધા તો નથી, 8 જોઈએ, એટલે તમે વેચી લ્યો બે ગ્રુપ વચ્ચે, 4 લઈ લો, એક આ ચડાવે એક આ ચડાવે, એવી રીતે હાથમાં લઈ લો। 3 4 5 છે વધારે બધા લઈ જ લેવાના, ભાગ જ પાડી જેટલા હોય એટલા, ખાલી એક મને આપો બસ। જો આવી રીતે આમ ઊંધું ચડાવવાનું, આમ નહીં ચડાવવાનું, આમ ઊંધું ચડાવવાનું। હા, પછી વાકું ચૂકવું હોય તો ગમે એવું હોય, ઊંધું ચડાવવાનું। અને ક્યારે ચડાવવાનું? હું કહું ત્યારે, અર્પણ કહું ને ત્યારે, શિવાર્પણ આવશે શબ્દ, બરોબર? આવી રીતે આ નસ છે ને ઉપર આવી જાય, આ છે ને આ નસ હોય ને ભગવાનને લાગે ને, પછી આ કઈ પથ્થરના થોડા ભગવાન છે। એક એક શ્લોક બોલું એટલે એક આ ચડાવે એક તમે ચડાવે, કેટલા 6 છે? અને તો 6 આવ્યા તો મેં ગણ્યા 7 છે, 8 છે, તો તમે દર વખતે ચડાવજો, 8 જ શ્લોક છે આમ તો। બિલ્વાષ્ટક હોય ને 8 હોય, જેટલા થાય એટલા ચડાવજો ને, પછી બાકીનું ચાલશે। બાકી એવું લાગે તો આમ ખાલી નમઃ કરી નાખશો। ત્રિદલ ગુણાકારમ ત્રિનેત્ર ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ બિલ્વપત્રમ શિવાર્પણમ। એક જણો ચડાવે, પછી બીજી વખત તમારે ત્રિશાખૈર બિલ્વપત્રૈશ્ચ ह्यश्चिदे छिद्रे कोमलै शुभै शिव पूजां करिष्यामि बिल्वपत्रं शिवार्पणम्। अखंड बिल्वपत्रेण पूजिते नंदकेश्वर शुद्धयन्ति सर्व पापेभ्यो बिल्वपत्रं शिवार्पणम्। બે ચડાવો, તારે 8 છે ને? હા, બે ચડાવો। હવે शालिग्राम शिलामेकां विप्राणां जातु अर्पयेत् सोमयज्ञ महापुण्यं बिल्वपत्रं शिवार्पणम्। दन्तकोटि सहस्राणि वाजपेय शतानि च कोटिकन्यामदा महादानं बिल्वपत्रं शिवार्पणम्। लक्ष्म्यास्तन उत्पन्नं महादेवस्य च प्रियं बिल्ववृक्षं प्रयच्छामि बिल्वपत्रं शिवार्पणम्। दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्। मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे अग्रतो शिवरूपाय बिल्वपत्रं शिवार्पणम्। बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् वसन्निधौ सर्वपापविनिर्मुक्तं शिवलोकम् अवाप्नुयात् इति बिल्वाष्टकं सम्पूर्णम्। आखू फूल लई ले, एमांथी आखू फूल लई ले। બે આંગળીની વચ્ચે આમ 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 કરીને આમાં કરીને ભગવાનને જમાડવાના, બરાબર? આમ કરીને એક એક કહું ને, એક એક વખતે 6 કોડિયા ખવડાવવાના આવશે, પછી બીજી વખત પાછા બીજા 6। માંથી થોડું પાણી તમે ભરજો, ઓલામાંથી ફિલ્ટરમાંથી ભરજો, અને નીચેથી ગ્લાસ, ચોખ્ખો ગ્લાસ લઈ લો। હા, જો તમારા ગોઠણ પાસે નીચેનું હાવ નીચેનું ખાનું આ એ ખેંચો, એમાં જો ગ્લાસ હોય છે, હા બસ એ લઈને ઉપરથી ફિલ્ટરમાંથી ભરી લો। બસ આ પહેલા ડ્રોવરમાં ડાબી બાજુનું ઉપરનું, હા એ ડ્રોવરમાં ચમચી છે, બસ એક ચમચી નાખો, બસ। આમાં અંદર મૂકી દો। એક વખત સ્વાહા કહો એટલે જમાડવાના, અને આગું રાખો, પાણી ઢોળાય નહીં ને।
ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा। मूकी दीजिए फूल अँ अंदर 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 भगवान ने चमची हवे पेला एक चमची जल मध्ये मध्ये अमृत पानीयम समर्पयामी। पाछू फूल बीजू विधि विधि बार कोड़िया में तो भगवान धराई जाए आपणे बार रोटली જોઈએ बार कोड़िया। ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा। मूकी दो पानी चमची भर लिया अँ नीचे ऊपर न रहता। ओम नैवेद्यम निवेदयामी हजी अमृत पिधानमसि। ओम भूर्भुवः स्वः। ओम हस्त प्रक्षालनम समर्पयामि। ओम पाद प्रक्षालनम समर्पयामि। ओम नैवेद्यांतरमाचमनीयम समर्पयामि। भगवान की प्रार्थना। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। હવે આમાંથી ચરણામૃત લઈ લો ઓમાંથી લેવાય એમ તો ખરેખર નાખ્યું ને એમાંથી ચમચીથી બધાને થોડું થોડું ચરણામૃત આપી દે પછી આમાંથી પ્રસાદ આપી દે। वैद्यनाथ ज्योतिर्लिंग है ने स्वयंभू ज्योतिर्लिंग है वैद्यनाथ 12 ज्योतिर्लिंग में त्याथी आ भस्म आई।